ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન જે અમે અમારા 49 યર્સને સેલિબ્રેટ કરવાના છે દર વર્ષની જેમ, એવી રીતે એન્યુઅલ સેલિબ્રેશન છે અમારો 25 તારીખે. એની ઉજવણી માટે અમે લોકોએ આ વખતે થીમ વિચારી છે આર્મી ડે કરીને, જેમાં આપણા એક્સ આર્મીમેન આર્મીને આપણે સન્માન આપીએ અને એમને સાંભળીએ, એમની પાસે શીખીએ, કારણ કે આપણે અત્યારે જે બેઠા છે આટલા સેફલી એમના કારણે જ છે. એવી રીતે આ ઓરિજિનલી અમે આ સૌથી પ્રથમવાર આ પ્રોગ્રામ જ્યારે આર્મી માટે કર્યો હતો એ 1999માં કારગિલ વોર વખતે કર્યો હતો. ત્યારે મારા દાદાજી શ્રી પેથલજીભાઈ ચાવડાએ ત્યારે પણ ફંડ કલેક્શન કર્યું હતું આર્મી વેલફેર માટે, અને ત્યારે આપણે કાળવા ચોકમાં અલગ અલગ એક્ટિવિટી સ્ટુડન્ટ દ્વારા કરાવીને કલેક્શન કરીને 55,555 રૂપિયા આપણે ભેગા કર્યા. એવી રીતે જ આપણે આ પાછું 2016માં કર્યું હતું, જ્યારે આપણા ફાઉન્ડેશનના 40 વર્ષ પૈતા એનું સેલિબ્રેશન કર્યું હતું. એ વખતે આપણે આખા જુનાગઢમાં બધી અલગ અલગ જગ્યાએ 12 જેટલા સ્ટોલ રાખ્યા હતા, અને એમાંથી આપણે કલેક્શન કરી અને ફાઉન્ડેશને પણ પોતાની તરફથી દરેક સ્ટાફે એમાં કોન્ટ્રીબ્યુટ કરી અને 21 લાખ રૂપિયા આપણે આર્મી બેટલ કેઝ્યુઅલ્ટી ફંડમાં આપણે ડોનેટ કર્યા હતા. એવી રીતે આ વખતે પણ આપણી કોશિશ છે કે અમે લોકો ઓલમોસ્ટ 30 જેટલા સ્ટોલ રાખવાના છીએ, અને ખાલી ફક્ત જુનાગઢ શહેર નહીં પણ આજુબાજુના બધાય તાલુકામાં પણ અમે લોકો સ્ટોલ રાખવાની થોડાક દિવસો માટે, જેમાં સ્ટુડન્ટ્સ અને સ્ટાફ બધાએ પાર્ટિસિપેટ કરશે અને ફંડ કલેક્શનની ટ્રાય કરશે. એવી રીતે હાઉસ ટુ હાઉસ ડ્રાઈવ કરવાના છે, દરેકના ઘરે જઈને, અપાર્ટમેન્ટમાં જઈને. એવી રીતે અમારો એક બીજો કેમ્પેઇન છે આ વખત માટે, એ છે 1 સ્ટુડન્ટ 1 રૂપીનો, કે આપણે અલગ અલગ સંસ્થાઓ જુનાગઢમાં જવું છે ને બધાય છોકરાઓને કહેવું છે કે તમે માત્ર ને માત્ર 1 રૂપિયો આપો, જેના કારણે દરેક છોકરો એક આર્મી સાથે અટેચમેન્ટ થશે, બંધાશે અને શીખશે કે આનો કેટલો મોટો બેનિફિટ આગળ આર્મી મેનને થઈ શકે છે, જેના કારણે ફ્યુચરમાં પણ મોટા થઈ જાય ત્યારે પણ એમનાથી જે થઈ શકતું એ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન કરતા રહેશે. એવી રીતે જેમ પ્રોગ્રામ છે, મેઇન પ્રોગ્રામ છે 25 ડિસેમ્બરે છે, જેમાં આપણે 2 ભાગે ફંક્શન રાખ્યું છે. કે મોર્નિંગનું ફંક્શન છે જે તેમાં આપણા અધ્યક્ષ તરીકે આપણા ઉપસ્થિતિ આપશે કાર્યક્રમના માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, શિક્ષણ મંત્રી શ્રી MOS, જે આપણા અધ્યક્ષ રહેશે. અને એમાં અલગ અલગ એક્સ આર્મી મેન છે, જેમ કે પરમવીર ચક્ર કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવ, એમજ બ્રિગેડિયર શ્રી નીરવકુમાર રાયજાદા, કર્નલ શ્રી શ્રેયાસ મહેતા અને કર્નલ શ્રી અમિતભાઈ ત્યાગી, આ બધા હાજર રહેશે. પોતપોતાની રીતે આપણે એમનું સન્માન કરશું આપણે બધાએ, અને એવી રીતે એ લોકો છોકરાઓને પ્રવચન આપીને હોપફુલી એનામાં એ જે પેશન હોવી જોઈએ એ એમને સમજાવશે કે શું એક આર્મી મેનની સેક્રિફાઈસ એની લાઈફમાં એને કરવી પડે છે, ખાલી આપણે અહીંયા બેસીએ છીએ શાંતિથી એના માટે. અને એવી રીતે સાંજના કાર્યક્રમમાં સ્ટુડન્ટનું કલ્ચરલ ફંક્શન હશે, જેમાં બધી અલગ અલગ પરફોર્મન્સ હશે આર્મી બેઝ થીમ ઉપર રાખીને.